આપનું નામ અને કિરીટભાઈ શાહ, રાજકોટ એડિબલ ઓઇલ મર્ચન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ. ખાસ કરીને ખાદ્ય તેલમાં આજે હમણાં અઠવાડિયામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, શું કહેશો? ખાદ્ય તેલમાં તો એવું છે કે હવે અત્યારે ઉનાળો આવે એટલે સ્વાભાવિક છે કે ઉનાળામાં તેલનો વપરાશ ઘટે એટલે હાલ તુરત જે માલોનો છે આવકો ઓછી, જાવક ઓછી છે અને આવકો સારી છે અને પ્રમાણમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે સિંગતેલનું ઉત્પાદન પણ બી, મગફળીનું ઉત્પાદન પણ બી ઝાઝું હતું. તો ગયા વર્ષની સરખામણી આ વર્ષે અત્યારે લગભગ સિંગતેલ છે તો એ લગભગ 200 રૂપિયા આસપાસ ગયા વર્ષની સરખામણી નીચા મળી રહ્યા છે. ખાસ કરીને આ ઘટાડો છે એના પાછળનું કારણ શું હોય છે? એવું તો ખાસ કરીને અત્યારે ઉનાળામાં છે તો તેલનો વપરાશ ઘટતો જ હોય છે કે કેરીની આવક થાય અને તેલમાં ઉનાળામાં લોકો તેલી વસ્તુ ઓછી ખાતા હોય છે. એ કારણસર થોડુંક અત્યારે વપરાશ ઓછો જ થતો હોય છે. તો દર વર્ષે આવું થતું જ હોય છે. આયાત નિકાસના હિસાબે કાંઈ હજી આવનારા સમયમાં ફેર પડશે? ના, આવનાર દિવસોમાં તો શું છે કે ગવર્મેન્ટ છે તો એ ખેડૂત હિતને લઈને જે ડ્યુટી નાખેલી છે તો એમાં સરકાર બહુ ફેરફાર કરશે નહીં, કારણ કે એના જે ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ મળે તો એ ગવર્મેન્ટ જોવે છે. તો આયાતી તેલોમાં તો બહુ ફરક પડશે નહીં. ખાસ કરીને સિંગતેલ અને કપાસિયામાં કેટલો વધારો છે? સિંગતેલ ગયા વર્ષની સરખામણી 200 રૂપિયા જેવું અત્યારે નીચું છે અને કપાસિયા છે તો ગયા વર્ષ કરતાં 75 રૂપિયા અત્યારે નીચું મળી રહ્યું છે. આનેથી લોકોને શું ફાયદો થશે? લોકોના તો જે બજેટ છે તો એ બજેટમાં ગૃહિણીઓને ઘણો ફાયદો થશે.